આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ગુજરાતમાં અવાજ ઉઠાવનારાને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે। નમસ્કાર, હું આપની સાથે દેવ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। મનોજ છોરઠિયાના કહેવા પ્રમાણે છેલ્લા 3 મહિનામાં આપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પર 45 FIR થઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના મનોજ છોરઠિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા અને કહ્યું ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે અને ગુનાઓ દાખલ કરવામાં આવે છે। આવો જોઈએ શું કહે છે મનોજ છોરઠિયા। બીજેપી હિટલર શાહી ઉપર ઉતરી આવી છે। પોતાની સત્તા ટકાવી રાખવા માટે, સત્તા ટકે તો ભ્રષ્ટાચાર થઈ શકે એના માટે આમ આદમી પાર્ટીને આગળ વધતી રોકવા માટે એમણે અત્યાચારની શ્રમસીમા વટાવી દીધી છે। મિત્રો, છેલ્લા 3 મહિનાની અંદર આમ આદમી પાર્ટીના 160 થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર આ ભાજપની સરકારે અને એમની પોલીસે ખોટા કેસો કરી દીધા છે। ખોટા કેસો કરીને જેલમાં નાખવાનું કામ કર્યું છે। એમને હેરાન કરવા, એને પ્રતાડિત કરવા, એ અહીંથી ભાગી જાય, અહીંયા કામ ન કરે, ઘરે બેસી જાય, એના માટેના તમામ હથકંડાઓ આ ભાજપ અપનાવી રહી છે, પોલીસને આગળ કરીને। ત્યારે હું ચોક્કસથી એટલી વાત કહેવા માંગુ છું કે અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી, પણ આ વાત ગુજરાતની જનતા સુધી જવી જરૂરી છે। છેલ્લા 3 મહિનામાં 160 થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર ખોટી ફરિયાદ। એમનો ગુનો શું? તો કે ગુનો કાંઈ નહીં, માત્ર લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, લોકો માટે સંઘર્ષ કરે છે અને જનતા એમને આશીર્વાદ આપે છે, આ જ એમનો ગુનો। એનો ડર લાગે છે બીજેપીને। છેલ્લા 2 દિવસની અંદર પોરબંદર, જામનગર અને ખંભાળિયાની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંય રસ્તા ઉપર જતા હોય, ઓફિસથી ઘરે જતા હોય અથવા પોતાના લોકોની વચ્ચે જતા હોય તો સેમ પેટર્ન એક્ટિવા લઈને 2-5 લોકો આવે છે, એમની સાથે એમના વાહનને સામેથી ટકરાવે છે અને પછી એમની સાથે ઘર્ષણ કરે છે, બાંધે છે, ઝઘડો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને મારવામાં આવે છે। એટલું થાય પછી પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર કોઈ પણ પ્રતિક્રિયા આપતો નથી, પોતાને ન્યાય મળે એ માટે પોલીસ સ્ટેશન જાય છે। તો પોલીસ સ્ટેશન જાય તો એમને ક્યાંક ને ક્યાંક ત્યાં તો ઊંધું દેખાઈ આવે છે, આખું પરિણામ જ અલગ હોય। પોલીસ સ્ટેશન પોતે ફરિયાદ કરવા જાય છે તો એમને આરોપી બનાવી લેવામાં આવે છે। જે વ્યક્તિ આવીને મારી ગયા છે એમની ફરિયાદ લઈ અને આ લોકોને આરોપી બનાવી દેવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કોઈ વાત સાંભળવામાં આવતી નથી, એની ફરિયાદ લેવામાં આવતી નથી। છેલ્લા 2 દિવસથી 3 જગ્યાએ પોરબંદર, જામનગર અને ખંભાળિયા 3 જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મારવામાં આવ્યા। એ પોલીસ સ્ટેશન ગયા તો એમની ઉપર ફરિયાદ ન લેવામાં આવી, પણ એમની ઉપર કલમો લગાડી દીધી અને પણ 109 જેવી ગંભીર કલમો, એટેમ્પ્ટ ટુ મર્ડર। અને એમાંય સાહેબ એક ગંભીર વાત એ કહું કે એક વ્યક્તિ તો દિવ્યાંગ હતો, એક વ્યક્તિ એમાંથી દિવ્યાંગ છે, પોતા શારીરિક રીતે અશક્ત છે, એ વ્યક્તિને મારવામાં આવે છે અને ફ્રેક્ચર થઈ જાય છે, એ પોતે હોસ્પિટલમાં દાખલ થાય છે, એની ફરિયાદ લેવામાં નથી આવતી, પણ એની ઉપર 109 એટલે કે 307 જેવી એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમ લગાવી દેવામાં આવે।